આજે આપણે વાત કરીશું કે ગુજરાત સરકાર દ્વારા એક અગત્યની જાહેરાત કરવામાં આવી છે. જાહેરાતની વાત કરીએ તો ટેટ 1ની પરીક્ષા અને તેના અંતિમ અને છેલ્લા તબક્કાની પરીક્ષાના નોટિફિકેશન માટે તેની જાહેરાત કરવામાં આવી છે. આ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર 21 ગાંધીનગર દ્વારા લેવામાં આવે છે. જાહેરાતનું નામ છે શિક્ષક યોગ્યતા કસોટી 1 એટલે કે ટેટ 1 2025. તેનું જાહેરનામું આજરોજ જાહેર કરવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા આ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. જેની અંદર આપણે વાત કરીશું પ્રાથમિક શાળા ધોરણ 1થી 5માં પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયક તરીકે નિમણૂક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ કસોટી લેવામાં આવે છે. આ પરીક્ષાનું જાહેરનામું પડ્યા બાદ દરેક રાજ્ય પરીક્ષા બોર્ડ સંચાલક દરેક જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણ અધિકારીઓ દ્વારા આ ભરતી જાહેર કરવામાં આવે છે. ત્યારબાદ શિક્ષક યોગ્યતા કસોટી 1 એટલે કે ટેટ 1નો કાર્યક્રમ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. આ જાહેરનામું નોટિફિકેશન આવ્યું તેની તારીખની વાત કરીએ તો તારીખ 14/10/2025 એટલે કે ગઈકાલના રોજ આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્તમાનપત્રોમાં કસોટી અંગે જાહેરાત એ 15/10/2025 એટલે કે આજ રોજ એટલે કે આજે તમામ અખબારો પત્રોમાં વર્તમાનપત્રોની અંદર એની જાહેરાત આપવામાં આવી છે. ત્યારબાદ ઓનલાઈન ફોર્મની ભરવાની વાત કરીએ તો ઓનલાઈન ફોર્મ તારીખ 29 ઓક્ટોબર 2025થી 12 નવેમ્બર 2025 સુધી ફોર્મ ભરવાના રહેશે. તેની જે ઓનલાઈન ફી છે તે 29 ઓક્ટોબર 2025થી લઈ અને 14 નવેમ્બર 2025 સુધી ભરવાની રહેશે. ત્યારબાદ પરીક્ષાનું સંભવિત માસ અને તારીખ તો તેની સંભવિત પરીક્ષા છે તે 14 ડિસેમ્બરના રોજ લેવામાં આવશે. આ તારીખ સંભવિત તારીખ છે, ફાઇનલ એટલે કે અંતિમ તારીખ કહી શકાય નહીં. આ પરીક્ષા સંભવિત તારીખ 14 ડિસેમ્બરના રોજ લેવામાં આવશે. ત્યારબાદ વાત કરીશું શૈક્ષણિક લાયકાતની વિગતો. પ્રાથમિક શાળા ધોરણ 1થી 5માં પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયક તરીકે નિમણૂક મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા તાલીમી લાયકાત ધરાવતા હોવા જોઈએ. એટલે કે આ ટેટ 1ની કસોટીની અંદર જે તાલીમ ધરાવતા હોય તે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઓછામાં ઓછી HSC પાસ એટલે કે 12 પાસ અને તેની સાથે 2 વર્ષ PTC DLED અથવા 4 વર્ષ એલિમેન્ટરી એજ્યુકેશન ડિગ્રી એટલે કે BLED અથવા સ્પેશિયલ એજ્યુકેશન ડિપ્લોમા ઇન એજ્યુકેશન તે કોર્સ પાસ થયેલ હોવો જોઈએ. ત્યારબાદ આપણે વાત કરીશું કે શૈક્ષણિક લાયકાતની વિગતો ચકાસણી ભરતી વખતે ચેક કરવામાં આવશે. ત્યારબાદ કસોટીનું માળખું આપણે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. MCQS પ્રશ્નપત્ર રહેશે. તેનો સમયગાળો 120 મિનિટનો રહેશે. ત્યારબાદ 150 પ્રશ્નો રહેશે અને તેનું મૂલ્યાંકન કરી અને દરેક પ્રકારના સાચા વિકલ્પો પસંદ કરવાના રહેશે. કુલ 4 પ્રશ્ન આપેલા હશે તેમાંથી એક પ્રશ્ન પસંદ કરવાનો રહેશે. ત્યારબાદ ફીની વાત કરીએ તો પરીક્ષા ફી SC ST OBC વિકલાંગ EWS કેટેગરીના ઉમેદવારો માટે 250 રૂપિયા નક્કી કરવામાં આવેલ છે. જ્યારે જનરલ કેટેગરી માટે એટલે કે સામાન્ય કેટેગરી માટે તમામ ઉમેદવારોને 350 રૂપિયા ફી ભરવાની રહેશે. ત્યારબાદ જે GST ચાર્જ હોય અથવા નેટ બેન્કિંગ ચાર્જ હોય જે પણ ચાર્જ હોય તે અલગથી ભરવાનો રહેશે. કોઈપણ સંજોગોમાં ભરેલ ફી પરત મળવા પાત્ર રહેશે નહીં. ત્યારબાદ તમે ફીની પદ્ધતિ કઈ રીતે ભરી શકો તે જોઈ શકો છો સ્ક્રીન પર. ATM કાર્ડથી નેટ બેન્કિંગથી તમે ફી ભરી શકો છો. ત્યારબાદ કસોટી પરીક્ષા કેન્દ્ર કઈ જગ્યાએ આવશે તો જે જગ્યાએ વહીવટી તંત્ર દ્વારા નક્કી કરવામાં આવે ત્યાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવશે, જ્યાં પોતાના સ્વખર્ચે હાજર થવાનું રહેશે. ત્યારબાદ તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે પ્રશ્નપત્ર કઈ રીતે રહેશે, અભ્યાસક્રમ શું રહેશે, કેટલા પ્રશ્ન આવશે, કેટલા ગુણ આવશે, તમામ વિગતો તમે સ્ક્રીન પર જોઈ શકો છો. અલગ અલગ પ્રકારની ગુજરાતી ભાષા હોય, ત્યારબાદ ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ હોય, અંગ્રેજી ભાષા હોય, તમામ ભાષાઓ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. એટલે કે ટેટ 1ની જે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી તે ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે આ જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદ તેની ફોર્મ ભરવા અંગેની કેટલીક સૂચનાઓ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તેની ઓફિશિયલ વેબસાઇટ પણ તમને સ્ક્રીન પર જોઈ શકો છો. તમામ ઉમેદવારો માટે આ તમામ નોંધ પ્રક્રિયા અને તમામ
જે કહી શકાય તે તમામ પ્રકારની સિસ્ટમ તમને જોવા મળે છે. ઓનલાઈન અરજી તારીખ 29 બપોરે 2 કલાકથી શરૂ થશે અને 12 નવેમ્બર બપોરના 3 વાગ્યા સુધી એના ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. તમને તમામ વિગતો સ્ક્રીન પર જે પ્રમાણે તમે જોઈ શકો છો તે તમામ ફોર્મની અંદર કઈ રીતે ભરવાનું રહેશે તે તમામ વિગતો આપવામાં આવી છે. તમે આજ રોજ જાહેર થયેલ એટલે કે ગઈકાલે જાહેર થયેલ જે નોટિફિકેશન છે એ નોટિફિકેશન આખું તમે સ્ક્રીન પર જોઈ શકો છો. જો ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલી જણાય અથવા જે તમારે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરવા હોય તો અમારા વોટ્સઅપ નંબર છે 7383 70 75 64 એની ઉપર સંપર્ક કરી અને તમે ન જેવી ફી સાથે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો. તો સૌપ્રથમ ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો, જેથી આવા તમામ વિડીયો તમારા સુધી, તમારા મિત્રો સુધી અને તમારા સગા સંબંધીઓ સુધી પહોંચતા રહે.